નમસ્કાર. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા પંચાયતમાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં ગેરરીતિની ફરિયાદો મળતા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં અધૂરા કામો કરી કામો પૂર્ણ બતાવીને પૂરેપૂરા નાણાં મેળવી લીધા હતા. જેને પગલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા 71 કરોડના કામોમાં ગેરરીતિ આચરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ 35 જેટલી એજન્સીના નામ પણ લખવામાં આવ્યા હતા. જેને પગલે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા પંચાયતના એકાઉન્ટન્ટ સહિત 4 કર્મચારીની પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ અત્યાર સુધી તાલુકા પંચાયત દ્વારા એજન્સીના માલિકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. તો બીજી તરફ મંત્રી બચુભાઈ ખાબડના 2 પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડ દ્વારા દાહોદની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરાતા રાજકારણ ગરમાયું છે. 35 એજન્સીઓમાં મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોના નામની એજન્સીઓના નામ હોવાથી આગોતરા જામીન અરજી મૂકી છે. ત્યારે સમગ્ર કૌભાંડની તપાસ દરમિયાન મંત્રી પુત્રોની એજન્સીને કેટલા નાણાં ચૂકવાયા છે અને કેટલું કામ થયું છે તે તરત તપાસ થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે.